આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પડતો આવશે. તારીખ 4 થી 11માં પણ વાતાવરણમાં મોટો પડતો આવવાની શક્યતા છે. લગભગ દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પડતો આવતો કમોસમી વરસાદ ગાજવી સાથે કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ ગાજવી વધુ થશે, પણ છાંટા અને ધૂળના વંટોળ કરવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ તારીખ 12-13 એપ્રિલમાં વિન્ડ ગસ્ટનું પ્રમાણ વધુ રહેશે અને ગાજવી સાથે દેશના પૂર્વીય ભાગોમાં અને રાજ્યના એડજોઇંગ ભાગોમાં ક્યાંક હવામાનમાં પડતો આવી શકવાની શક્યતા રહેશે. તારીખ 10મી એપ્રિલ પહેલાં ગરમી વધશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કચ્છના ભાગોમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે. જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગોમાં પણ ગરમી વધી શકે. જામનગરના ભાગોમાં પણ ગરમી વધી શકે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પડતો આવી શકે. હાલારના ભાગોમાં પણ હવામાન પડતો આવી શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. 14મી એપ્રિલ પછી હવામાનમાં મોટા પલટા આવે. બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થઈ જાય. આ વખતે એપ્રિલ માસમાં સખ્ત પવનના તોફાનો, આંધી વંટોળનું પ્રમાણ રહે, જેથી બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહે. અને તારીખ લગભગ 26 એપ્રિલ બાદ બંગાળ ઉપસાગર વધારે સક્રિય થાય અને વાવાઝોડાની પ્રક્રિયા વધે. રાજ્યના ભાગમાં પણ મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. પરંતુ ઉલ્લેખનીય છે કે 10 મેથી 15મી જૂન વચ્ચે અરબી સમુદ્રમાં પણ એક હલચલ જોવા મળે અને આ ભાગોમાં પણ સાયક્લોન બનવાની શક્યતા રહે. આ ઉપરાંત અન્ય ભાગોમાં જોવા જઈએ તો લગભગ બંગાળ ઉપસાગરમાં 10મી મેથી 8મી જૂન વચ્ચે ખતરનાક વાવાઝોડા થવાની શક્યતા રહે અને તારીખ 18 મેથી 25 મે વચ્ચે આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહે. આ વખતે સમયવાહી પ્રવાહના જોરના લીધે વરસાદ વહેલો હોવાની શક્યતા રહે. જી.